નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવી છે આ મિની ટ્રેક્ટરની અંદર આ રીતનું સાધન તમે જોઈ શકાય છે। લોડિંગ, લેવલિંગ અને લિફ્ટિંગ આપણું જે ઉથરેટી હોય એ પણ આનાથી ચડાવી શકાય। પોટેન્ટ રાજકોટની કંપની છે, પોટેન્ટ રાજકોટ। જો આ તમે જોઈ શકાય છે આ રીતે ઊંચા નીચું થાય અને આ ટ્રોલી સીધી લારીમાં ભરાઈ જાય છે, છેક ઊંચે સુધી વી જાય છે। તો મિત્રો, બાલાભાઈના ટ્રેક્ટરના માલિક લોડરવાળા ભાઈ સાથે સામેલ જ છે અને એની પાસેથી જ આપણે જાણશું બાલાભાઈ આ શું કામમાં આવે? ખાતરના ફેરા, ધોઈના ફેરા, ટાઈસના ફેરા, કોઈ ખેતરના પાળા કરવા, કોઈ સેલું બુરવું, આ બધા કામમાં આવે। તમને આ લીધું એને કેટલો ટાઈમ થયો? દિવાળી મહિનામાં દિવાળીમાં લીધેલું છે અને તમે આમાં ઘણા બધા કામે પણ કરેલા છે। અને 6 ફૂટની ખડકી હોય એટલે અંદરથી ભરીને વયો આવે। 6 ફૂટની ખડકી હોય તો એ અંદરથી ભરીને વી આવે। એટલે ટૂંકમાં અત્યારે ઉથરેટીનો દાબાનો જે પ્રશ્ન છે મોટો એ આ મજૂરનો, તો એના માટે આ સોલ્વ થઈ જાય। મજૂરનો આવડે કે પાવડા તગારા કોઈ વસ્તુ જોઈએ બરોબર। અને એ એની સિવાય ખેતરમાં કામમાં આવતું છે ને? ખેતરમાં છૂટા કામમાં બધે ઉપયોગમાં આવે। તમારે એને જ મળવી હવે। અને આ સેના કામ માટે આવે છે? ખાતરના ફેરા, ધોઈના ફેરા, 6 ફૂટની ખડકી હોય તો એની અંદરથી દાબો ભરીને વયો આવે। પછી કોઈ ખેતરના પાળા કરવા હોય, કોઈ સેલું બુરવું હોય, દરેક કામમાં ઉપયોગ થાય, બધા કામમાં ઉપયોગ થાય। એની સિવાય એવું લાગે છે આ પાવડા જેવું છે એટલે જમીન લેવલિંગમાં પણ જમીન લેવલિંગમાં ફાવે। જમીન લેવલિંગ આનાથી થાય ખરું? પછી આગળ મોટા થાપા સડાવી ગયો રાપ બદલી તો કોઈ નીણપોળો સડાવવા હોય તો એ સડાવી દે। હા, નિર્ણય આનાથી ગંજી ઉપર ના ભરી દે, બરોટું ભરી દે। બરોબર। પછી ડાયરેક્ટ દજી ખાપીને ઓપનેરમાં અંબાવ્યું હોય તો આ એકલું મશીન અંબાવ્યા કરે। બરોબર। અને તમે લાવ્યા એને કેટલો ટાઈમ છો? મારે 1 મહિનો છે। 1 મહિનો થયો છે હજી? ડબલ વાઇડ નું હોય તો 300 રૂપિયા, સિંગલ વાઇડ હોય તો 250 રૂપિયા। સિંગલ વાઇડ ના 250 રૂપિયા એટલે આ કામ કરવાના, એક લારી ભરી દેવાના સિંગલ વાઇડ ની, એના 250 રૂપિયા હોય તો ભલે, ટાઈસ હોય તો ભલે, ને ખાતર હોય તો ભલે। બરોબર। એટલે એક ફેરાના 250 રૂપિયા। મજૂર નો જોઈએ, દાડિયા નો જોઈએ, પાવડા તગારા નો જોઈએ। બરોબર। પછી ઉપર જતા ટોચ સરખી કરી દેવાનું ને એવું બધું કઈ? પૂરો પાળો કરી દેવાનો, ઉપર પાળો ચડાવી દેવાનો આખો। એક લોડરે સામે ને એટલી જગ્યાએ ન હોય। બરોબર। હા, સરસ। લ્યો, તો આવી રીતનું સાધનો જો હશે તો જ ઘણા બધા કામ આનાથી પાવરફુલ કમ્પ્લીટ થાય અને આવી બધી વસ્તુની જરૂરિયાત રહેશે આવનાર સમયની અંદર। થેન્ક યુ સાથે રાજેશ વોરા।